સાવલીનગરમાં આવેલા કેતન ફાર્મ હાઉસ ખાતે સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા તેમના પરિવાર દ્વારા ધારાસભ્યશ્રીના પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ઇનામદારના 78મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 11મા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 772 જેટલા યુગલોએ તેમના લગ્ન જીવનમાં પ્રવેશ કરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તમામ વરરાજાઓનો ઉતારો ભીમનાથ મહાદેવ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં સવારે 10 વાગે તમામ વરરાજાઓને લક્ઝરી બસોમાં બેસાડી ડીજે તથા બેન્ડ બાજા અને ફટાકડાની રમઝટથી લાવવામાં આવ્યા હતા, જે કેતનભાઈ ઇનામદાર તથા તેમના પરિવારે ભીમનાથ મહાદેવમાં શિવજીના તથા સ્વામીજીના દર્શન કરી આશીર્વાદ લઈને સાવલી ભીમનાથ મહાદેવથી 3 કિલોમીટરના અંતરે આવેલ કેતન ફાર્મ હાઉસમાં ભવ્ય વરઘોડા રૂપે જાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ વરરાજાઓને તેઓના મંડપમાં હિન્દુ રીતિરિવાજ મુજબ ભૂદેવો દ્વારા લગ્નવિધિ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષમાં વૈષ્ણવ સમાજના શ્રી 108 વ્રજરાજ વ્રજધામ મંદિરના ગાદીપતિએ ઉપસ્થિત રહી તમામ નવદંપતીઓને આશીર્વાદ આપી આશીષ વચન આપ્યા હતા. આ પ્રસંગે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી હાજર રહ્યા હતા. ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે તેમના પ્રાસંગિક પ્રવચનમાં તમામ ઉપસ્થિત રહેલ મહેમાનો તથા આ સમૂહ લગ્નમાં તન મન ધનથી છેલ્લા કેટલાક દિવસથી કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરતા તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો અને મરતા સુધી પ્રભુ તેમને આવત પ્રસંગો કરાવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. સાવલી પોલીસ દ્વારા પણ ટ્રાફિકમાં અડચણ ન થાય તે માટે ખડે પગે ઊભા રહીને સુંદર કામગીરી કરવામાં આવી હતી.